નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર સોલડી નજીક રામકૃષ્ણજીનમાં આગની ઘટના। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર સોલડી ગામ નજીક આવેલ રામકૃષ્ણજીનમાં મંગળવારની સાંજે આગ લાગવાની ઘટના સામે આવી છે। સાંજે અચાનક અગમ્ય કારણોસર લાગેલી આગના લીધે જીન મેનેજમેન્ટ તત્કાલ હરકતમાં આવી ફાયર વોટર ટેન્ડરને બોલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા। ધ્રાંગધ્રા પાલિકાના 3 ફાયર વોટર ટેન્ડર દ્વારા અંદાજિત 3 કલાક જેટલી જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે। જો કે રામકૃષ્ણજીના કોટન પ્રેસ વિભાગમાં ભભૂકેલી આગના લીધે કોટન મટીરીયલ, મશીનરી તેમજ બિલ્ડિંગ બાંધકામ સહિત અંદાજિત 1.5 કરોડનું નુકસાન પહોંચ્યું હોવાનો રામકૃષ્ણજીન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। હાલ જીનમાં આગ કયા કારણોથી લાગી હશે તે દિશામાં નિષ્કર્ષ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। રાજેશ લાભુભાઈ કોટેચા, રામકૃષ્ણ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર। ગઈકાલે સાંજે અંદાજે 7:30 વાગ્યાના આજુબાજુ અમારી ફેક્ટરીના પ્રેસ ડિપાર્ટમેન્ટમાં ફાયરનો બનાવ બનેલ છે, જે અગમ્ય કારણોસર બનેલ છે। અને પછી મને જાણ થતાં અમે લગભગ 7:45 આજુબાજુ અહીં પહોંચી ગયેલા અને પછી બધાએ સાથે મળી, અમારા સ્ટાફ અને અમે બધાએ સાથે મળી અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરેલ। એ દરમિયાન ફાયર ટેન્ડરને જાણ કરેલી તો એ પણ 3 ફાયર ટેન્ડર આવી ગયેલા અને અંદાજે લગભગ 1.5 કલાકના અંદાજે એટલે 9 વાગ્યા સુધીમાં લગભગ ફાયર કંટ્રોલ કરી લીધું હતું। પણ અમને માલ મટીરિયલ, મશીનરી, ઇલેક્ટ્રિફિકેશન, મોટરો વગેરે થઈને અમારે અંદાજે 1.25 થી 1.5 કરોડનું નુકસાન બિલ્ડિંગ સ્ટ્રક્ચર સહિત થયેલ છે, એવું અમને અત્યારે પ્રાથમિક અંદાજ છે। કારણોનો જાણ નથી, હજી અમે સર્ચ આઉટ કરી રહ્યા છીએ।